નડિયાદ તાલુકાના નાનાવગા ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। નાનાવગા ગામમાં દીપક સર્વ જનસેવા ટ્રસ્ટ દ્વારા આ છઠ્ઠા સમૂહ લગ્નમાં 24 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમસ્ત ક્ષત્રિય સમાજ, નાનાવગા એકતા સમિતિ અને દીપક સર્વજન ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નમાં દીકરી પક્ષ તરફથી માત્ર ₹1 સમૂહ લગ્ન કરી આપવામાં આવે છે। આ ચાલુ વર્ષે 251થી વધારે દીકરીઓને ફક્ત ₹1 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા। ખેડા જિલ્લામાં ક્ષત્રિય સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા, લગ્નના ખોટા કરવા બચવા માટે ચુસ્ત નિયમોની સતત મહેનતથી આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ છઠ્ઠા સમૂહ લગ્નમાં ખેડા જિલ્લામાં આ લગ્નોત્સવમાં 24 દીકરીઓના લગ્ન પ્રસંગ યોજાયા હતા। માત્ર ₹1 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી આ ટ્રસ્ટ દ્વારા દીકરીઓને રસોડાના સેટથી લઈને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં લગ્નોત્સવમાં આપવામાં આવી હતી। આ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ રણજીતસિંહ સોઢા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જે સમક્ષ ક્ષત્રિય સમાજ એકતા સમિતિ આયોજન દીપક સર્વજન સેવા ટ્રસ્ટ તરફથી આજે 24 વિગ્રહો પ્રભુતામાં પગલાં પાડે। આજે કયો સમૂહ લગ્ન? આજે છઠ્ઠો સમૂહ લગ્ન હતો। અત્યાર સુધી આ વર્ષે કેટલી દીકરીઓનું લગ્ન હતા? આ વર્ષે કમસે કમ 301 દીકરીઓ આપણે સમૂહ લગ્ન કર્યા। આ દીકરીઓના જે લગ્ન કરવામાં આવશે ₹1 કરવામાં કઈ રીતે આયોજન હોય છે? હવે એમાં તો ₹1 દીકરીના આયોજન અમે કરીએ છીએ, એમાંથી સમાજ થકી અમને ઘણો સાથ સહકાર મળી આવે છે અને અમારો સમાજ દાન બી આપે છે અને સારી રીતે આયોજન કરી રહ્યા છીએ। કરિયાવરમાં કઈ કઈ વસ્તુઓ છે? કરિયાવરમાં 3 દરવાજાની સેટી તિજોરી અને 4x6નું સેટી પલંગ, 20 કિલોનું ગાડલું, 2 ખુરશી, અન્ય 51 વસ્તુ ભેટ આપીએ છીએ। જે રણજીતસિંહ સોઢાના નેજા હેઠળ અને દીપક સર્વજન સમાજ ટ્રસ્ટ દ્વારા આજે ભવ્ય આયોજન થયું અને 24 યુગલોએ ભાગ લીધો હતો અને સફળ રીતે 24 દીકરા દીકરીના પ્રભુતામાં પગલાં મુકાઈ ગયા અને મંગળ ફેરા ફરી આજે હરકની હેલી સાથે વિદાય લઈ રહ્યા છે। ત્યારે સમસ્ત રણજીતસિંહ સોઢા અને દીપક સર્વજન સમાજ ટ્રસ્ટ અને નાનાવગા એકતા ક્ષત્રિય સમિતિ આજે હરકની હેલી સાથે આજે આને વધાવી રહ્યું છે અને સમાજની દીકરીને ફક્ત ₹1 ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરીને અને એવી દીકરીઓ હોય કે જેના માવતર ન હોય એ તમામ દીકરીના નામે ₹1 લઈને ક્ષત્રિય સમાજ આજે ડંકો વગાડી ચૂક્યું છે નડિયાદના પરગણાની અંદર।